શું કહેશો? રેલવે વિભાગ મશીનરી દ્વારા કપચી ઉલેચી અને આપણે સરખી કરી રહ્યા છે. આજ રોજ 3 તારીખ 3/6ના દિવસે રોજ હાલમાં સ્થાનિક રહેવાસી જે મણિનગર ઈસ્ટના રહેવાસી તથા મણિનગરના રેલવે ફાટકની આજુબાજુના બંને જે રહેવાસી જે અત્યંત હેરાનગતિમાં ત્રસ્ત થઈ ગયેલા છે. હેરાનગતિ થઈ રહી છે એમની, અને એમની સ્વાસ્થ્ય સાથે બહુ છેડા થઈ રહ્યા છે. જે રેલવે વિભાગથી જે અત્યારે બુલેટ ટ્રેનનું અત્યંત આધુનિક ટેકનોલોજીથી કામ કરવામાં આવે છે, પણ ટેકનોલોજીનો કંઈક અભાવ છે એવો દેખાવામાં આવે છે. જેથી કરીને બંને સાઈડના હાલના તબક્કે રેસિડેન્સ કોમર્શિયલ વપરાશવાળા જે દુકાનો મકાનો જે બેસી નથી શકતા, શ્વાસ લેવામાં તકલીફ છે, હેલ્થને લગતી બધી ઘણી બીમારીઓ થઈ રહી છે. જે શ્વાસ લેવામાં ઘણી બીમારી, ધૂળ ઉડી રહી છે, ધૂળના સાથે રસ્તામાં ગ્રેટ કપચી જે આ લોકો ટ્રાન્સપોર્ટેશનમાં કરી રહ્યા છે તે એવું હોવું જોઈએ કે જેથી કરીને ટેકનોલોજી એવી વપરાશ કરવી જોઈએ. વેક્યુમ સિસ્ટમ જે જાપાન ટેકનોલોજીથી કામ કરે છે એ જ રીતે ભારત કરવી જોઈએ, જેથી કરીને આ જે બુલેટ ટ્રેન છે એનાથી મણિનગરના રહેવાસી જે મણિનગર ઈસ્ટ અને વેસ્ટના રહેવાસી તથા કોમર્શિયલ વપરાશવાળા એ બંને લોકોને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડે છે. સવારે માથે ઓળીને નીકળ્યો હોય તો સાંજે ખબર ના હોય ફેમિલીને બી કે ક્યારે પણ કે આ જ માણસ છે કે મારો જ ઘરવાળો છે ખબર નથી હોતી. કેટલી બધી ધૂળ ઉડી રહી છે બંને સાઈડ.